નાગરિકોને મહેસૂલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ સરળતાથી અને ઝડપી રીતે પ્રાપ્ત થાય તે હેતુથી સરકાર દ્વારા મહેસૂલ વિભાગની તમામ કામગીરી તથા દસ્તાવેજોનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસૂલી સેવાઓને સાંકળતું ડિજિટલ પ્લેટફોર્મ એટલે IORA, જેની વેબસાઇટ iora.gujarat.gov.in છે. સરકાર દ્વારા પોર્ટલ થકી મોટાભાગની મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે. આ વેબ પોર્ટલના માધ્યમથી નાગરિકો હવે ઘરે બેઠા પોતાની મિલકત સંબંધિત તમામ વિગતો જેમ કે 7/12, 8A અને હકપત્રકની નકલો સરળતાથી મેળવી શકે છે. ઉપરાંત સરકારની પડતર જમીનની માગણી, બિનખેતી માટેની અરજી, ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી, 73A અંતર્ગત વેચાણ પરવાનગી, વારસાઈ હયાતીમાં હક દાખલ કરવા, ઈ-ધરા મારફતે ક્ષતિ સુધારણા તેમજ લેન્ડ ગ્રેબિંગ સંબંધિત અરજીઓ જેવી વિવિધ સેવાઓ પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ બની છે. મહેસૂલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ લોકોને સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુ માટે સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગની તમામ કામગીરી અને દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરી અને વેબ પોર્ટલ ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન વિકસાવવામાં આવેલું છે. આ વેબ પોર્ટલ થકી નાગરિકો ઘરે બેઠા પોતાને મિલકતને લગતી તમામ વિગતો જેવી કે 7/12, 8 હકપત્રકની નકલો મેળવી શકે છે. તેમજ વિવિધ પ્રકારની સેવાઓ જેવી કે સરકારી પડતર જમીનની માગણી, બિનખેતી માટેની અરજી, ઔદ્યોગિક હેતુ માટેની જે બિનખેતી 73AAની વેચાણ પરવાનગી વગેરે ઉપરાંત વારસાઈ હયાતીમાં હક દાખલ, ઈ-ધરામાં ક્ષતિ સુધારા માટેની અરજી, લેન્ડ ગ્રેબિંગની અરજી, આ તમામ બાબતો ઘરે બેઠા આસાનીથી મેળવી શકે છે. અને આના પરિણામે નાગરિકોને કચેરીમાં જવાની નોબત નથી આવતી અને ખૂબ જ સરળ રીતે, પારદર્શક રીતે તમામ સેવાઓ પ્રાપ્ત થાય છે, સમય મર્યાદામાં પ્રાપ્ત થાય છે. અને એમની મિલકતમાં જો કોઈ પણ ફેરફાર હોય તો એને લગતા મેસેજીસ પણ જે છે કે એમને મોકલવામાં આવતા હોય છે, જેથી કરીને પોતાની મિલકતને લગતું સ્ટેટસ છે એનાથી પણ એ વાકેફ રહે છે. આમ આ પ્રકારની સુવિધાથી નાગરિકોને સરકાર દ્વારા એક ઉમદા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જે ખૂબ જ લોકભોગી બની રહી છે.